સાહેબ ફંડનો વિષય તો મને સરદારધામે સોંપ્યો છે, હું ઉગ્ર રહું છું, બીજી મને કઈ ખબર નથી. પ્રવક્તાઓ નરેશભાઈની ના પડી રહ્યા છે, આપ અગાઉ નામ આપી ચૂક્યા છો, એ બાબતે શું કહેશો? ભાઈ મુખ્ય માણસ હોય એ આવું કરે, અનેક વખત કરે, અને નરેશભાઈ ન ખબર હોય એવું કેમ બને? આ પેલો બનાવ તો છે નહીં, મારી ઉપર હુમલો થયો એ ઘણી વખત હેરાન લોકોને કર્યા છે, ટ્રસ્ટીઓને કાઢી મૂક્યા છે. સમાધાન થવું જ જોઈએ. માતાજીને હું પ્રાર્થના કરું કે વહેલામાં વહેલું, કાલ થતો જો આજ થાય અને આજ થતું તો અત્યારે થાય, એવી મારી અંતરની લાગણી છે. માતાજીના સોગન ખાઈને કહું છું, સમાધાનની વાત એ છે તો હું કોઈ પણ વસ્તુ જાતિ કરવા તૈયાર છું. એક બાજુ ફરિયાદ દાખલ થઈ છે, ફરિયાદનો કેસ ચાલી રહ્યો છે, બીજી બાજુ આપ સમાધાનની વાત કરી રહ્યા છો, તો હવે આપ સમાધાન કરી લેશો? અરે મારે આ પાદરિયાને સમાધાન થોડું કરવાનું છે, મારે તો સરદારધામ અને ખોડલધામ સમાધાન કરે એવી વાત છે. મારે પાદરિયા અરે આજીવન સમાધાન નથી કરવાનું. સંસ્થાના આગેવાનો કહી રહ્યા છે કે સંસ્થાને કોઈ લેવા દેવા નથી, પર્સનલ મામલો છે. ભાઈ એની વિચારસરણી છે. બંને સંસ્થાના આગેવાનો અરે જે સંસ્થાના એ આંગળી પાંચ છે ને હરકી નથી, બધાને વિચાર હરખા નથી હોતા. બંને વચ્ચે સમાધાન થવું જોઈએ. 100% સમાધાન જ થવું જોઈએ. જે માણસ સમાજનો હિતેચ્છુ હોય ને એને સમાધાન સિવાય સપનું ન આવવું જોઈએ, અને મને આજની તારીખે સમાધાન સિવાય કોઈ સપનું નથી. મને એણે એવું જ કીધું, તું સરદારધામમાં જોડાણો છો એટલે જ તું ગદ્દાર છો. જે રીતે પ્રવક્તા કહી રહ્યા છે કે નરેશભાઈ આવું ન કરાવી શકે, આપનું શું માનવું? જ્યારે ટીમનો મેઇન માણસ આવું કરતો હોય, અને અસંખ્ય વાર કરેલું છે, એ પાદરિયાનું પહેલો પરાક્રમ નથી. ઘણા લોકોને દમ દાટી, રેડ પડાવી, લૂંટા છે. પુરાવા હું હાજર થઈશ ને પછી હું તમને આપીશ. સમાધાનમાં કોઈ શરતું ન હોય, એકબીજાનો પ્રસંગ આવે છે, પેલો પ્રસંગ સરદારધામનો આવે છે તો ખોડલધામ એમાં હાજરી આપે, અને ખોડલધામના પ્રસંગમાં સરદારધામ હાજરી આપે. સમાધાન શું? આમાં કોઈ બાપુજીની કોઈની પેટી નથી. સમાજનું હિત હોય ને, એ જે માણસ સમાજનું હિત જોતો હોય ને એ સમાધાનનું વિચારે, જે પોતાનો સ્વાર્થ જોતો હોય ને એ સમાધાન ન થાય એવું વિચારે. કારણ શું છે કે આ પ્રકારનો મને શું ખબર હોય, એને શું મગજમાં હોય એને પૂછી જુઓ. કોઈ માણસ મને ગદ્દાર કહે, બહેનો વિશે અભદ્ર ટિપ્પણી કરે, અને કડવા પટેલ લૂંચા નીચ છે આવા શબ્દો ઉચ્ચારે, ત્યારે મેં એને એવું કીધું કે ભાઈ મોઢું બોલવી સંભાળીને સંભળાય, અને જેમ તેમ ન બોલાય. એટલે મને એણે એવું કીધું કે તું મને ઓળખસ, હું પીઆઈ પાદરિયા છું. અને કે જે હોય તે, એટલે એને હાથું ગામ્યો, એટલે મારા સ્વ બચાવવા માટે પગ મેં આડો રાખ્યો. મને સરદારધામમાંથી ફંડ ઉઘરાવવા માટેનું કીધું હતું, એટલે હું ઉઘરાવું છું. ખોડલધામ કહે તો એના માટે હું ઉઘરાવું, હું એનો ટ્રસ્ટી છું, મને કઈ વાંધો નથી. સાહેબ મારી તબિયત બરાબર નથી, તમને મેં કીધું હતું એ ક્યારે લઈ લે.